તમને ખરેખર મેં અહીંયા આગળ થોડા લગ્નો જોયા ઇન્ડિયાની અંદર, પણ તમારો જે આ પ્રોગ્રામ મેં આજે જોયો, સાંભળ્યા તમને લોકોને, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. બધા હું 4-5 વર્ષથી હમણાં ઇન્ડિયા આવતી હોઉં છું રેગ્યુલર, અને જેટલા લગ્નોમાં લગ્ન ગીતો ગાવાવાળા અને બધાને મેં સાંભળ્યા છે. યુ આર ધ બેસ્ટ વન. થેન્ક યુ. અને તમારું ગ્રુપ, તમારા કો સિંગર બધા જ ફેન્ટાસ્ટિક. પાછું તમારી સાથે જે ગ્રુપ છે એની અંદર ભગવાનના ગણપતિનું સ્તોત્ર, વેદની રૂચાઓ, શ્રી સુક્તમ, શાંતિપાઠ બધું જ તમે કરો છો. આવું અદ્ભુત કોમ્બિનેશન તો મેં ક્યાંય જોયું જ નથી. ખરેખર તમે લોકો બહુ જ સરસ. તમારા મ્યુઝિશિયન ફાઇન, તમારા ફ્લૂટ વગાડવાવાળા ભાઈ હતા એ પણ બહુ સરસ ફ્લૂટ વગાડતા હતા, અને જે લોકો બોલતા હતા એ પણ એકદમ શુદ્ધ ઉચ્ચારતા. થેન્ક યુ સો મચ. તમે લંડન હોવા છતાં, શું નામ તમારું? મધુબેન. તમને મળીને અમને આનંદ થયો, અને આટલું જે એપ્રિશિએટ કર્યું તમે અમારા વર્કને, એના બદલ ખૂબ ખૂબ આભાર. અને ખાસ મને એ વાતનો રાજીપો થયો કે લંડન હોવા છતાં પણ તમને શ્રી સુક્તમ અને જે આપણી જે સંસ્કૃતિને સાથે લઈને અમે લગ્ન ગીતો કરીએ છીએ એનું જે અનાઉન્સમેન્ટ કરું છું, તો એ બધું તમને ગમ્યું અને તમે નોટિસ કર્યું, એ મને વધુ રાજીપો થયો. તમે એક્સપ્લેનેશન આપતા હતા, જૂના બધા ગીતોનું બધું કહેતા કે લાખેણા મહેમાન શા માટે, લાખોપતિ શા માટે. યસ. એ આજની જનરેશનને સમજવામાં ના આવે, પણ એ તમે બહુ સુંદર રીતે સમજાવતા હતા અને કહેતા હતા. અને ધ વે યુ પ્રેઝન્ટેડ ધ હોલ પ્રોગ્રામ, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. અમારા હસબન્ડ છે, આવો રોહિત, આવો પ્લીઝ આવો. અમને બંનેને મ્યુઝિકનો શોખ છે અને અમે બંને થોરોલી એન્જોય કર્યો. થેન્ક યુ. તમારું નામ શું છે ભાઈ? રમેશ હિરપરા, સરસ્વતી હિરપરા. બંનેનો સ્વર સુંદર છે, બહુ જ સરસ. કોરસ ફેન્ટાસ્ટિક, થેન્ક યુ. બધું મ્યુઝિક એવરીથિંગ. થેન્ક યુ સો મચ.